જૂનાગઢમાં છેલ બચાવ યુવાનોના સ્ટન્ટ જોવા મળી રહ્યા છે। જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં છેલ બચાવ યુવાનોના સ્ટન્ટ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે કાર ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તળાવ દરવાજા નજીકનો આ સમગ્ર બનાવ છે। કારમાં બેસેલા યુવાન દ્વારા સ્ટન્ટ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીસીટીવીના આધારે ટ્રાફિક પોલીસે યુવાનને ઝડપી પાડ્યો છે। સ્ટન્ટ કરતા યુવાનને પોલીસે માફી માંગી છે। પૂરપાટ ઝડપે કાર ચલાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। જૂનાગઢનો આ બનાવ છે, જ્યાં છેલ બચાવ યુવાનોનો સ્ટન્ટનો વિડીયો જોવા મળી રહ્યો છે। તળાવ દરવાજા નજીકનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, જ્યાં કારમાં બેસેલા યુવાન દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે। તો આ વિડીયો સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે યુવાનને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સ્ટન્ટ કરતા યુવાને પોલીસની માફી માંગી છે। તો જૂનાગઢના તળાવ દરવાજા નજીક આ સમગ્ર બનાવ બન્યો હતો, જેમાં કારમાં બેસેલા યુવાન દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે યુવાનને ઝડપી પાડ્યો હતો। નામ સિકંદર ખોખર છે। મેં રફ ડ્રાઇવિંગ કરી હતી, એટલે જૂનાગઢ ટ્રાફિક પોલીસવાળાએ પકડ્યો છે। મારા ઉપર ગુનો દાખલ કર્યો છે। હવે આવી કોઈથી ડ્રાઇવિંગ કરીશ નહીં, હું માફી માંગુ છું। મારું નામ સિકંદર ખોખર છે। મેં રફ ડ્રાઇવિંગ કરી હતી, એટલે જૂનાગઢ ટ્રાફિક પોલીસવાળાએ પકડ્યો છે। મારા ઉપર ગુનો દાખલ કર્યો છે। હવે આવી કોઈથી ડ્રાઇવિંગ કરીશ નહીં, હું માફી માંગુ છું। મારું નામ સિકંદર ખોખર છે। મેં રફ ડ્રાઇવિંગ કરી હતી, એટલે જૂનાગઢ ટ્રાફિક પોલીસવાળાએ પકડ્યો છે। મારા ઉપર ગુનો દાખલ કર્યો છે। હવે આવી કોઈથી ડ્રાઇવિંગ કરીશ નહીં, હું માફી માંગુ છું।